હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે મિત્રો ધોરણ 9માનું સમાજ વિદ્યા પાઠ નંબર 8 જે આપણે ગયા ભાગની અંદર ચર્ચા કરી હતી એ ચર્ચાને આજે આપણે આગળ વધારશું. તો ગયા ભાગની અંદર આપણે શું ચર્ચા કરી હતી એની થોડીક તમને ઓવરવ્યૂ માહિતી આપી દઉં કે બંધારણની ઘડતરની પ્રક્રિયા એ આપણે પૂરી કરી હતી. એના પછી આમુખ શું છે એ આપણે જોયું કે કોઈ પણ દેશનું એક ઉદ્દેશ પ્રસ્તાવ હોય કે જેના લીધે દેશ કેવો છે એ તમે આમુખ વાંચો એના પરથી તમને ખબર પડી જાય. એમાં 42મો બંધારણીય સુધારો 1976 તમારે મગજમાં ફિટ રાખવાનો છે. 42મો બંધારણીય સુધારો 1976 એમાં 2 શબ્દ ઉમેરવામાં આવ્યા એ યાદ રાખવાનું. હવે આમુખ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? જવાહરલાલ નહેરુ, એ યાદ રાખવાનું. હવે હું તમને આમુખના આધાર સ્તંભ, જે 3 આધાર સ્તંભ તમને મગજમાં ફિટ રાખવાના છે. પહેલું છે લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. આ 3 વસ્તુ હું તમને આજે કરાવીશ. તમારે દરેકે તમારી ચોપડી પર વ્યવસ્થિત રીતે ટીક માર્ક કરતા રહેવાનું છે. ચોપડીમાં તમારે પેન્સિલ, પેન જે તમારે રાખવું હોય તમે રાખીને ટીક કરતા રહેજો. સમય બહુ મસ્ત છે, સાચવજો, ભણી લેજો, ટકા સારા આવશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા ક્યાં સુધી કરી હતી? તો 1976ની અંદર 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. 1976ના અંદર એડી 1976ના અંદર 42મો શું કરવામાં આવ્યું? બંધારણીય સુધારો. હવે આ જે બંધારણીય સુધારો છે, આ બંધારણીય સુધારા દરમિયાન 2 શબ્દ ઉમેરવામાં આવ્યા જે તમારે યાદ રાખવાનું કે સમાજવાદી અને બીજું કયું હતું? બિન સાંપ્રદાયિકતા. ઓકે, યાદ રાખજો. 42મા બંધારણીય સુધારો ક્યારે થયો? 1976માં. તો પ્રથમ સુધારો સમાજવાદી ઉમેરવામાં આવ્યું અને બિન સાંપ્રદાયિકતા ઉમેરવામાં આવ્યું. જુઓ, આવી ગયો સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. આખી લિંક જોડાયેલી છે, લિંક જોડીને રાખજો, આમ તેમ લિંકને ફેંકતા નહીં. ચાલો હું તમને પહેલા આમુખનું મહત્વ સમજાવી દઈશ. ઇમ્પોર્ટન્સ ઓફ પ્રિએમ્બલ. આમુખને ઇંગ્લિશમાં પ્રિએમ્બલ કહેવાય. અને દરેક વિદ્યાર્થી મિત્રે આમુખ 2 વખત વાંચવાનું છે, મેં કીધું હતું ગયા વિડીયોમાં. આજે હું પહેલાં આમુખનું મહત્વ સમજાવી દઉં, પછી લોકશાહી આપણે સ્ટાર્ટ કરશું. વેરી ઇઝી છે, તમને ખબર જ છે, તો પણ આપણે જોઈશું. આમુખને બંધારણનો આત્મા કયો છે તે રીતે તેનું મહત્વ સવિશેષ છે. આમુખને શું કહેવાય છે? બંધારણનો આત્મા. મગજમાં ફિટ રાખજો કે આ જે આમુખ છે, આ મારા ભાઈ જે આમુખ છે એ શું છે? બંધારણનું સોઇલ એટલે કે આત્મા. બંધારણની આત્મા આમુખ. મગજમાં ફિટ રાખજો બધા મિત્રો. આગળ વધીએ. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેની પૂરી રીતે સમજાવવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન આપે છે. મિત્રો, આમુખ એક એવી વસ્તુ છે કે જેના અંદર સુધારો વધારો પણ થઈ શકે અને જેના કારણે આપણને બંધારણમાં કોઈ વસ્તુ ઉમેરવી હોય એના માટે આપણને માર્ગદર્શન પણ મળે. મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું કે કોઈ પણ દેશનો અભ્યાસ કરવો હોય તો એ દેશનો તમે આમુખ વાંચી લો એટલે તમને ખબર પડી જાય કે એ દેશ કેવો છે. એટલે આપણા આમુખમાં ઘણા બધા એવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેના કારણે આપણને ખબર પડે કે આપણો દેશ કેવો છે. આપણો દેશ લોકશાહીવાળો છે, સમાજવાદીવાળો છે, બિન સાંપ્રદાયિકતાવાળો છે, સાર્વભૌમ છે, ન્યાયમાં સ્વતંત્ર આર્થિક ન્યાય છે, પછી 3 ન્યાય આપવામાં આવેલા છે. એ રીતની આખી આપણા આમુખના અંદર ચર્ચા કરવામાં આવેલી છે. તમારે દરેકે શાંતિથી વાંચવાનું. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાઓને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. મિત્રો, ક્યારે પણ કોઈ પ્રોબ્લેમમાં આપણે ફસાઈ જાય, આપણે એટલે કે સંસદ, ઘડીક માટે એવું માનો કે તમે સંસદ છો. સંસદને ક્યારે પણ ચુકાદો આપવાનો હોય, ક્યારેક પણ સુપ્રીમ કોર્ટને ચુકાદો આપવાનો હોય અને એ લોકો ચુકાદા આપતા પહેલાં આમુખને મગજમાં રાખીને ચુકાદો આપે. કેમ? કેમ કે ચુકાદા આપ્યા પછી એ ચુકાદો આમુખના વિરુદ્ધમાં તો નથી ને,
એ જોવું પડે. એટલે દરેક વસ્તુ તમારે એટલે કે સંસદ હોય, સુપ્રીમ કોર્ટ હોય, કોઈ પણ MP હોય, એ લોકોને આમુખને મગજમાં રાખીને સુધારા વધારા કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંસદની નીતિ શું છે કે સંસદ કયા રીતની છે, કઈ રીતની સંસદ છે, એ સંસદની નીતિ કઈ રીતની છે એ જાણવા માટે, એ જ પ્રકારે સંસદને મદદરૂપ કરવા માટે, એ જ પ્રકારે દેશમાં રહેલી સુપ્રીમ કોર્ટને એના કાયદાઓ માટે, ચુકાદાઓ માટે એક મદદરૂપ થાય એવી આ આમુખ છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, ત્યારે અમુક કાયદાની કલમને સમજાવવા, તેનું અર્થઘટન કરવા મદદરૂપ બને છે. કોઈ પણ કાયદો આપણા દેશમાં બની ગયો છે, પણ એ કાયદો બની ગયો છે પરંતુ એ લોકોના હિત માટે નથી. દાખલા તરીકે હું તમને કહું કે આ સમાજવાદી છે, આ શબ્દ આપણા આમુખમાં લખેલો છે. રેડી? હવે આના લીધે સુપ્રીમ કોર્ટ આના વિરુદ્ધમાં કોઈ પણ ચુકાદો નહીં આપી શકે. કેમ કે આપણું આમુખ દર્શાવે છે કે સમાજવાદી આપણા ભારતનું એક લક્ષણ છે. એટલે કે કોઈ પણ ચુકાદો આપવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ રીતે કાયદાઓનો હેતુ સ્પષ્ટ કરવા માટે, કોઈ કાયદો છે એનો હેતુ શું હોવો જોઈએ, લોકોને કઈ રીતે એનો લાભ થાય, એ રીતનો હેતુ સ્પષ્ટ કરવા માટે પણ આમુખ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ જે છે એ શું સમજવા માટે, બંધારણમાં રહેલું જોગવાઈ, એટલે બંધારણમાં જેટલી પણ જોગવાઈ છે કે ભાઈ રાષ્ટ્રપતિ માટેની જોગવાઈ છે, રાજ્યપાલ માટેની જોગવાઈ છે, લોકસભાના સભ્ય માટેની જોગવાઈ છે, લોકસભાના અધ્યક્ષ માટેની જોગવાઈ છે, એ દરેક જોગવાઈઓને સમજવા માટે, દરેક વસ્તુને સમજવા માટે આમુખ જરૂરી છે. એટલે મેં તમને પહેલાં કીધું કે દેશ કેવો છે એ તમારે જાણવો હોય તો તમે એનું આમુખ વાંચો એટલે તમને ખબર પડી જાય કે આ દેશ કેવો છે. આમુખ રાષ્ટ્રની એકતા, આપણી વિવિધતામાં એકતા છે મિત્રો. અખંડિતતા એટલે કે આને કોઈ તોડી નહીં શકે એવું. નાગરિકો વચ્ચેની બંધુત્વ એટલે કે કોઈ પણ જાતના, કોઈ પણ કોમના, કોઈ પણ સમુદાયના લોકો વચ્ચે જે ભાઈચારો છે, જે બંધુત્વ છે એને સમજાવે છે. ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડદો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ કહેવાય છે. મિત્રો આ વસ્તુ તમારે આટલી યાદ રાખવાની છે. હું હવે આગળ મેઇન ટોપિક પર આવું છું. તમારે આમુખનું મહત્ત્વ મગજમાં ફિટ રાખવાનું છે. હવે હું મુખ્ય ટોપિક પર આવું છું, ધ્યાન આપજો. ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, મિત્રો એક બહુ મસ્ત, બધાને ગમે છે, તમને નહીં બધાને ગમે છે. શું કે આમુખના પહેલા જ લાઈનમાં લખેલું છે મોટા અક્ષરે કે અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ઇંગ્લિશમાં કહેવાય, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે અમે ભારતના લોકો. એટલે કે આમુખની પહેલી લાઈન એમ દર્શાવે કે ભારત માટે ભારતના લોકો મહત્વના છે. ભારતના લોકો છે તો આમુખ છે, તો દેશ છે, તો સંસદ છે, તો પાર્લામેન્ટ છે. લોકો જ મહત્વનું સ્થાન ધરાવે છે. ધ પીપલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઇન ધીસ country. Why? Because the people that have making a one kind of the constitution in our India. કોઈ પણ કોન્સ્ટિટ્યુશન આપણા હિન્દુસ્તાનની અંદર ક્યારે કામ કરશે? જ્યારે લોકોનો એમાં સાથ હશે. તો છે જ ને મિત્રો. શા માટે? લોકશાહી છે આપણા પાસે, તો ચૂંટણી થાય છે. એટલે મિત્રો કે કોઈ પણ દેશની અંદર અમે ભારતના લોકો એવું આપણા બંધારણના આમુખમાં લખેલું છે. એટલે કે દેશે પણ, બંધારણે પણ સૌથી મોટી પ્રાયોરિટી ભારતના લોકોને આપી છે. આપણે લોકો છીએ ભારતના, એટલે આપણા વતી સરકાર બને છે. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુત્વ, ન્યાય, સમાનતા, સ્વતંત્ર, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, આટલા બધા શબ્દો આમુખની અંદર ઉપયોગમાં લીધા છે.
તમારે યાદ રાખવાનું છે કે આમુખમાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવેલા છે કાં તો પહેલેથી લખેલા છે. તો કેટલા શબ્દો યાદ રાખો. સર્વપ્રથમ તો અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, આટલા બધા શબ્દો આપણા બંધારણના આમુખમાં જ છે. જે પૈકી મુખ્યત્વે 3 આધાર સ્તંભ છે. એમાંથી સૌથી મોટો આધાર સ્તંભ જેની અત્યારે આપણે ચર્ચા કરશું દેટ ઇઝ લોકશાહી, જેને કહેવાય ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે મતલબ શું કે લોકો વડે બનેલી સરકાર, લોકો માટે ચાલતી સરકાર અને લોકો માટે કામ કરતી સરકાર. ડેમોક્રેસી છે એટલે આપણા ત્યાં 18 વર્ષનો છોકરો ચૂંટણીમાં એનું મત આપી શકે, જેને આપવું એની મરજી, પરંતુ ડેમોક્રેસી છે એટલે ચૂંટાયેલી સરકાર બને છે. આપણા ત્યાં રાજાશાહી નથી. રાજાશાહી એટલે કે તમે સાઉથ કોરિયામાં જાઓ, ત્યાં ઓલો રાજો છે, રાજા છે, એ રાજા જેમ કેમ પ્રજાને કરવાનું, હજી પણ ત્યાં રાજા છે, એને કહેવાય મોનાર્કી. જો રાજાશાહી હોય ને મિત્રો, એને ઇંગ્લિશમાં શું કહેવાય? મોનાર્કી. પણ આપણા ત્યાં મોનાર્કી નથી, આપણા ત્યાં શું છે? ડેમોક્રેસી. એટલે કે આપણા ત્યાં લોકશાહી છે. આ બહુ મસ્ત ટોપિક છે, એટલે આપણો અધિકાર અત્યારે જળવાયું છે. ચલો, મસ્તીનો ટોપિક છે, યાદ રાખો. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. સૌથી છેલ્લી અને સૌથી પહેલી સત્તા કોની પાસે છે? આપણા પાસે છે. કોની પાસે છે? આપણા પાસે. આપણે એટલે કોણ? આપણે એટલે કે જનતા. જનતા જનાર્દન. ભારત કી જનતા ચાહતી હૈ, ભારત કી જનતા ચાહતી હૈ. તમે સાંભળ્યું હશે ભાષણની અંદર મોદી સાહેબ બોલે છે, કોઈ પણ સરકારની પાર્ટી બોલે છે કે ભારત की जनता चाहती है कि उनके हितों का रक्षण किया जाए, उनको जो मुसीबतें हैं उन मुसीबत में उनको साथ दिया जाए. भारत की जनता, આ જનતા કેમ કહેવાય? કેમ કે જનતા પાસે મેન સત્તા છે, આપણી પાસે મેન સત્તા છે. કેમ? કેમ કે આપણે વોટ આપીએ છીએ અને એના લીધે સરકાર બને છે. જો આપણે જ વોટ ના આપીએ તો સરકાર કઈ રીતના બનશે? તો એટલા માટે ભારતની અંદર સૌથી મેન વ્યક્તિત્વ કોનું છે? જનતા જનાર્દન, એટલે કે આપણે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક હોય છે. લોકશાહી, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેમોક્રેસી. The democracy in our India, it is the most important topic to we have. Why? Because આ છે એટલા માટે આપણું અસ્તિત્વ છે. જો આ વખતે રાજાશાહી આવી જાય તો આપણને કોણ પૂછે? ચૂંટણીમાં આવીને આપણા ઘરે ઘરે આવીને એ લોકો આપણને કંઈક આપે, ઓલું કરાવે, ખાવાનું આપે, બધા ધતિંગ કરે. આપણે એમને ખબર છે કે આપણે વોટ આપશું તો એ ચૂંટીને આવશે. કેમ? લોકશાહી છે. પણ તમે સાઉથ કોરિયામાં જાઓ, નોર્થ કોરિયામાં જાઓ, ત્યાં લોકશાહી નથી, ત્યાં રાજાશાહી છે, અને એ પણ વંશ પરંપરાગત છે. એટલે કે જે રાજા છે એનો દીકરો આવશે એ પણ રાજા બનશે. ત્યાં ચૂંટણી નથી થતી, ત્યાં વંશ પરંપરાગત રાજાશાહી છે. પણ આપણા ભારતમાં ચૂંટણી થાય. થોડુંક યાદ રાખજો કે ગ્રીક ભાષાનો શબ્દ છે. કયા ભાષાનો શબ્દ છે? ગ્રીક. ડેમોક્રેસી કયા ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષા. હવે ગ્રીક ભાષા ક્યાંની? તો યુરોપમાં એક દેશ છે જેનું નામ છે ગ્રીસ, અને ગ્રીસ દેશની આ ભાષા છે જેને કહેવાય ગ્રીક. હવે આનો મતલબ શું થાય? ડેમોસ. ડેમોક્રેસીને 2 ભાગમાં પાડવાના. જો અત્યારે અહીંયા કરી દો. હવે ડેમોક્રેસીના જે 2 શબ્દો બને છે એમાં પહેલો શબ્દ છે ડેમોસ, અને બીજો શબ્દ શું છે? ક્રેટોસ. હવે આ જે ડેમોસ છે એનો મતલબ થાય લોકો, અને આ જે ક્રેટોસ છે એનો મતલબ થાય સત્તા. તો એકચ્યુઅલ આ બંનેને મેળવી નાખીએ તો શું થાય? લોકોની સત્તા. પાવર ઓફ પીપલ. શું કહેવાય આને ઇંગ્લિશમાં? પાવર ઓફ પીપલ. એટલે ડેમોક્રેસી પર ડેમોક્રેસીમાં કોનો પાવર હોય? પીપલનો પાવર છે. કેમ પાવર છે પીપલનો? કેમ કે પીપલ વોટ આપવાનો છે, જનતા વોટ આપવાની છે.
પછી સરકાર આવવાની છે. આગળ વધીએ. હા, લોકશાહી એવી રાજ વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. જો મિત્રો, આપણને સામાજિક ન્યાય મળે છે, 100% મળે છે. સામાજિક ન્યાય એટલે કોણ કહેવાય? આપણે સમાજમાં છીએ. રેડી? હવે સમાજની અંદર કોઈ એવા પ્રકારનું બાંધવાનું થાય તો એ કોર્ટમાં મામલો જાય. કોર્ટમાં જાય એટલે કોર્ટમાંથી ચુકાદો મળે અને એ લોકોને ન્યાય મળે. કોઈ પણ આપણા ઘરના ઝઘડા હોય, એ ઘરના ઝઘડા ક્યાં જાય? ફેમિલી કોર્ટમાં જાય. સમાજના ઝઘડા કહેવાય, ઘરના ઝઘડા કહેવાય. એમાં આપણને ન્યાય મળે. આર્થિક એટલે કે કોઈ પણ મારી સાથે 420નો ફ્રોડ કરી લે. ફ્રોડ તમે સાંભળ્યો છે, ઘણી બધી એવી કંપની છે જે આપણા સાથે ફ્રોડ કરેલે. એટલે ફ્રોડ કરીને એ કંપની ભાગી જાય. એટલે એ કંપનીને સરકાર દંડ તો આપે કે નહીં? આપણા સાથે ન્યાય કરે કે નહીં? 100% કરે. કેમ કે આપણા બંધારણના આમુખમાં લખેલું છે કયું ન્યાય? આર્થિક ન્યાય. આર્થિક ન્યાય. તમે ઘર લેવા જાઓ અને પ્રોપર્ટી વેચવા વાળો તમને 420 એટલે કે તમને ફ્રોડમાં જ પ્રોપર્ટી વેચી નાખે, તમારા પાસેથી પૈસા પડાવી લે અને પછી તમને ટાટા બાય બાય કરી દે, તો તમે એના માટે કોર્ટમાં જઈ શકો, તમે એના પર કેસ ઠોકી શકો. શા માટે? કેમ કે આપણા આમુખમાં 3 ન્યાય છે: સામાજિક, આર્થિક અને રાજકીય. આપવું જ પડશે સરકારને. એના પછી રાજકીય અને રાજ વ્યવસ્થામાં ભાગ લેવાનો. આપણે રાજ વ્યવસ્થામાં ભાગ લઈએ કઈ રીતના? જુઓ, લોકસભાની ચૂંટણી થાય, વિધાનસભાની ચૂંટણી થાય. રેડી? આપણા ગુજરાતમાં વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. મગજમાંથી કાઢી નાખજો. વિધાન પરિષદ આપણા ગુજરાતમાં નથી, ઓનલી ફોર વિધાનસભા છે. આને કહેવાય એસેમ્બલી, આને કહેવાય હાઉસ ઓફ કોમન એટલે કે લોકસભા. લોકસભામાં ગુજરાતની 26 સીટ છે, આની અંદર 182 છે. રેડી? હવે વિધાનસભામાંથી ચૂંટણી થાય એટલે એમાં વોટ કોણ આપીએ? આપણે આપીએ. કેમ? તમે 18 વર્ષના હોવ એટલે તમે વોટ આપી શકો, એવું આપણા બંધારણમાં લખેલું છે. અને લોકસભામાં પણ તમે આપી શકો. એટલે 2 ચૂંટણી થાય. એટલે આ શું કહેવાય? આને કહેવાય રાજ વ્યવસ્થા. આને જ કહેવાય રાજ વ્યવસ્થા. અને આ રાજ વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ભારતના લોકોને છે. મને છે, તમને છે, તમારા માતા પિતાને છે, તમારા ભાઈ બહેનને, તમારા સમાજને છે, બધાને જ. આગળ વધીએ મિત્રો. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મિત્રો એક શબ્દ આવ્યો છે, બહુ મસ્ત શબ્દ છે, તમને સમજાવવા માંગીશ, ધ્યાન આપજો. યાર, મિત્રો એક શબ્દ હું અહીંયા જોઈ શકું કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. હવે આનો મતલબ શું થાય? યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી, એને ફ્રેન્ચાઇઝી કહેવાય. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આનો મતલબ શું? પુખ્ત કોને કહેવાય? કે જેની ઉંમર, સાંભળજો, પુખ્ત કોને કહેવાય? કે જેની ઉંમર 18+ હોય. 18+ જેની ઉંમર હોય એને શું કહેવાય? પુખ્ત. એટલે કે જુવાન વ્યક્તિ, એટલે કે પુખ્ત વયનો વ્યક્તિ. સાર્વત્રિક ગમે તેવો હોય, નાનો હોય, મોટો હોય, શ્રીમંત હોય, ગરીબ હોય, કાળો હોય, ધોળો હોય, ગમે તેવો હોય, સાર્વત્રિક 18 વર્ષનો હોય એટલે એને શું મળે? અધિકાર મળે. કયો અધિકાર મળે? મત આપવાનો. ફિનિશ. એને જ કહેવાય સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. એટલે કે જે કોઈ 18 વર્ષનો છોકરો છે એ 18 વર્ષનો છોકરો ગમે તેવો હોય, ઊંચ નીચ જોવાનું થતું નથી. એને શું મળશે? વોટ આપવાનો અધિકાર મળશે. શું મળશે? વોટ આપવાનો અધિકાર. એને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. મગજમાં ફિટ રાખજો. મતાધિકારને ધોરણે ચૂંટેલ પોતાના પ્રતિનિધિત્વ દ્વારા રચાતી સંસદ ને કારોબારી ને જવાબદાર હોય છે. મિત્રો લોકસભાની ચૂંટણી થાય એટલે વડાપ્રધાન આવે.
વિધાનસભાની ચૂંટણી થાય એટલે મુખ્યમંત્રી આવે અને બંને ચૂંટણીના અંદર 18 વર્ષનો છોકરો વોટ આપી શકે છે. શરત છે કે એનું વોટિંગ કાર્ડ હોવો જોઈએ, એનો ચૂંટણી કાર્ડ હોવો જોઈએ, નકર વોટ નહીં આપી શકે. હવે મિત્રો આગળ વધીએ. મિત્રો અત્યારે આપણે આટલી જ ચર્ચા કરશું. આગળના ભાગની અંદર હું તમને બીજી ચર્ચા કરાવીશ. એટલે આટલું તમે મગજમાં ક્લિયર રાખજો, પિક્ચર ક્લિયર રાખજો કે મેં તમને શું વસ્તુ કીધી હતી અને દરેક વસ્તુના અંદર કઈ રીતની બધી પદ્ધતિ આવે, આટલું પિક્ચર મગજમાં ક્લિયર રાખજો. એટલે નેક્સ્ટ વિડીયોની સાથે હું તમને બીજો પાર્ટ ભણાવીશ. એટલે આ જ પાર્ટની અંદર આગળ થોડુંક ચલાવી. હવે આજના માટે એટલું રાખીએ, વિડીયો લાંબો થઈ જશે. જય હિન્દ.